આ જે આરોપી છે તેને પકડવા માટે આ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અહીંયા પહોંચી હતી। આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ ગુના દાખલ થયેલા છે અને તાજેતરમાં જે પ્રકારે કામગીરી કરવામાં આવી હતી એટલે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેને જ્યારે અહીં પકડવા માટે આવી હતી તે દરમિયાન તે અચાનક જ તેને જાણ થઈ ગઈ હતી કે પોલીસ તેને પકડી જશે, એટલા માટે તે આ રીતના નાટકો કરી રહ્યો છે અને તે ગેલેરી ઉપર ચડી ગયો હતો। છેલ્લા 3 કલાકથી પોલીસને અને ફાયર બ્રિગેડને સતત તે ધમકી આપી રહ્યો છે। જોકે અગાઉ પણ તેને વિરુદ્ધમાં આ પ્રકારે જે વારંવાર પોલીસને ખાસ કરીને તે ધાક ધમકી આપી અથવા તો પોલીસને ગેરમાર્ગે દોરવાના પણ અગાઉના અનેક બનાવો છે। એટલે પોલીસને કઈ રીતે તે હેરાન કરી શકે છે તેનાથી તે પરિચિત હોવાથી આ પ્રકારની છેલ્લા 3 કલાકથી હરકતો કરી રહ્યો છે કે જે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ છે અને ઓઢવ પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેને વારંવાર સમજાવી રહ્યા છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે, ફાયર બ્રિગેડના અધિકારીઓ છે તે પણ હાલ અહીં ઘટના સ્થળ પર જોવા મળી રહ્યા છે। શિવમ આવાસ યોજનાના આ મકાનો છે કે જ્યાં આપ જોઈ શકો છો 5મા માળની ગેલેરી ઉપર આરોપી છે તે હાલમાં અહીં જોવા મળી રહ્યો છે અને તે પણ ત્યાં જે હાજર સ્ટાફ છે ફાયર બ્રિગેડ અને પોલીસનો સ્ટાફ છે તેને વારંવાર ધમકી આપી રહ્યો છે કે આપ અહીંથી નીકળી જાઓ। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર હાલમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તે જીંજુવાડિયા સાહેબ અને જે આ જે આરોપી છે તેની વચ્ચે હાલમાં અહીં સમજાવટ કરવામાં આવી રહી છે, તેને સમજાવવામાં આવી રહ્યું છે। છેલ્લા લગભગ 3-3.5 કલાકથી તેને સમજાવવામાં આવી રહ્યો છે। 3.5 કલાકથી આ પ્રકારના ફિલ્મી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેને સમજાવવા માટેના અનેક પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં તે સમજતો નથી અને અનેક પ્રયત્ન બાદ પણ તે નીચે ઉતરતો નથી। વારંવાર પોતે નીચે કૂદી જવા માટેની ધમકીઓ આપી રહ્યો છે। છેલ્લા 3 કલાકથી આ જ રીતે ફાયર બ્રિગેડની ટીમ છે તે તેને સતત નીચે ઉતારવા માટેના પણ પ્રયત્ન કરી રહ્યા છે, તેમ છતાં તે નીચે ઉતરી રહ્યો નથી અને એક અહીં ફિલ્મી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આસપાસમાં પણ લોકો છે તે આ દ્રશ્યો જોવા માટે પોતાની ગેલેરીઓ ધાબા ઉપર જોવા મળી રહ્યા છે। આ જે વિસ્તાર છે તે શિવમ આવાસ યોજના છે અને સવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીં પહોંચી હતી અને જ્યારે તેને આરોપીને ખબર પડી હતી ત્યારે તેણે આ પ્રકારના જે નાટકો છે તે શરૂ કરી દીધા હતા અને હાલમાં પણ તેને સમજાવવામાં આવી રહ્યો છે। થોડી સમજાવટ બાદ તે સમજી જતો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ બાદમાં ફરીથી તે ક્રાઇમ જે અધિકારીઓ છે તેઓને કૂદી જવા માટેની ચીમકી ઉચ્ચારી રહ્યો છે અને ફાયર બ્રિગેડ પણ આપ જોઈ શકો છો હાલમાં 2 ફાયર બ્રિગેડના જવાનો અને અધિકારી છે તે તેને હાલમાં સતત સમજાવવા માટેના પ્રયાસો કરી રહી છે અને અનેક સમજાવટ બાદ હવે આરોપી છે તે સમજી ગયો હોય તેવું લાગી રહ્યું છે અને તે હાલમાં અહીંથી અંદર જે જઈ રહ્યો છે ગેલેરીમાંથી જોઈ શકો છો દ્રશ્યની અંદર હાલમાં તેને સહી સલામત રીતે પકડી લેવામાં આવ્યો છે અને અભિષેક રાજપૂત ઉર્ફે શૂટર એ પોતાની જે ઓળખાણ ધરાવે છે એમને ઉપર કુલ 7 કરતાં વધારે ગુનાઓ જુદા જુદા રાજ્યોમાં દાખલ હતા, જેમાં 4માં એ વોન્ટેડ હતો અને એમને ક્રાઇમ બ્રાન્ચને જ્યારે બાતમી મળી કે જે જગ્યાએ સંતાડેલો છે ત્યાં અમારી ટીમો દ્વારા શોધ કરવામાં આવી અને શોધ દરમિયાન એ જાતે જઈને બાથરૂમની બારીથી બહાર એ જે લેજ હોય ત્યાં ખૂણા ઉપર જઈને બેસી ગયા હતા અને ત્યાંથી 5મા માળાથી કૂદવાની ચીમકી આપતો હતો અને પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતરે અને પોલીસ દ્વારા એમને યોગ્ય બળ વાપરીને અટકાયત કરવામાં આવી। લગભગ 2 થી 2.5 કલાક એમને જે રેઝિસ્ટન્સ દાખવી એ 2 થી 2.5 કલાક ઉપરના સમયગાળા દરમિયાન એમને એ કામગીરી કરી હતી અને એમને ઉપર અલગ અલગ પ્રકારનો ગુના છે। એમને શૂટર કરીને ઓળખાણ એવી રીતે છે કે દરેક વખત પોતાના સાથે વેપન કે છરીઓ રાખતા હતા, જે છરીઓ પણ એમને પાસેથી કબજા મેળવવામાં આવેલી છે અને એ શૂટર એટલા માટે હતો કેમ કે એ જુદા જુદા ઇન્સ્ટાગ્રામ ઉપર ફેન ફોલોઈંગ વધારવા માટે કે ઇન્સ્ટાગ્રામ ઉપર મૂળ ટપોરીગીરીથી ગેંગસ્ટર બનવાનું એમને બહુ મહત્વાકાંક્ષાઓ હતી, તો એ ઇન્સ્ટાગ્રામ ઉપર જ સોશિયલ મીડિયા ઉપર આવું કરતા હતા ને અગાઉ એમને પોલીસ ઉપર પણ ફાયરિંગ કરેલું એ કબૂલિયત કરે છે। તો એટલા માટે એમનો થોડું શૂટર એમને પોતે જ નામ રાખ્યું હતું, જેથી સમાજમાં એક